साथी मित्रों एक्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। डे 15 हेठળ આપણે આજે ઇંગ્લિશનો મોક ટેસ્ટ લાવ્યા છીએ। તો બધા જ પ્રશ્નો જે છે પૂછાયા છે, સાથે જીસીઆરટીમાંથી સિલેક્ટ કરેલા છે। અને બીજો મોટો ફાયદો એ છે કે ગઈ સાલ ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે, તો એવા મટીરિયલમાંથી આપણે પ્રશ્નો પસંદ કર્યા છે। તો 50 પ્રશ્નો છે, 75 મિનિટનો સમય છે તમારી પાસે। 101 નંબરનો પ્રશ્ન છે, માય લીવ્સ ખાલી જગ્યા વેરી સ્મોલ એન્ડ अनएट्रेक्टिव बराबर। तो माय लीव्स जे પાંદડા છે તો કે મારા પાંદડા છે એ ખાલી જગ્યા વેરી સ્મોલ નાના છે અને અનએટ્રેક્ટિવ એટલે કે અદેખાવડા છે, આકર્ષક નથી, એવા બિન આકર્ષક છે। તો અહીં પાંદડા છે એક કરતાં વધારે પાંદડા છે તો શું આવશે? આર આવશે। એટલે કે બહુવચન છે તો બહુવચનમાં હંમેશા આર શબ્દ વપરાય છે। તો 101માં આર સાચો છે। હવે આના જે છે એમાં વેર આવી શકે છે, પણ વેર ક્યારે આવે? તો કોઈ ભૂતકાળનું દર્શક શબ્દો પાછળ મૂકેલો હોત તો વેર પણ આવત। હવે 102 નંબરમાં પ્રશ્ન છે, દે વોકડ ટુવર્ડ્સ ખાલી જગ્યા કેમ્પ। દે વોકડ તેઓ ચાલ્યા હતા, ટુવર્ડ એટલે તરફ, કઈ તરફ ચાલ્યા હતા? તો કેમ્પ તરફ ચાલ્યા હતા। તો કેમ્પ બરાબર નિશ્ચિત વસ્તુ આપી દીધી છે તો ધ આર્ટિકલ આવશે। હવે 5 સ્વર આપેલા હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર હોય, 5 સ્વરવાળો કોઈ શબ્દ આપેલો હોય એટલે કે સૌપ્રથમ આ સ્વર આપેલો હોય તો એના આર્ટિકલ આવે છે, અને એના સિવાયના જે પણ વ્યંજન હોય ત્યાં બધે એ આર્ટિકલ આવે છે। તો દે વોકડ ટુવર્ડ ધ કેમ્પ્સ, એ જવાબ સાચો છે। 103 નંબરમાં ધ નેક્સ્ટ વીક ધવલ એન્ડ જાનવી જોઈન્ડ કેમ્પ બરાબર। તો ધ નેક્સ્ટ વીક તો બીજા અઠવાડિયે ધવલ અને જાનવી જે હતા જોઈન્ડ એટલે જોડાયા છે। ક્યાં જોડાયા હતા? કેમ્પમાં જોડાયા હતા। તો શું આવશે? ધ કેમ્પમાં જોડાયા હતા। તો કેમ્પ નક્કી કરેલો છે, એ કેમ્પમાં જોડાયા હતા, બીજા કોઈ કેમ્પમાં જતા નથી। તો સી જવાબ સાચો છે। 104 નંબરનો પ્રશ્ન છે, એ બિગ એનિમલ ખાલી જગ્યા કમિંગ ટુવર્ડ ધેમ। બિગ એનિમલ તો અહીં હાથીની વાત ચાલી રહી છે, આપણે તમે પાઠમાં ભણ્યા હશો। તો જે વિશાળ પ્રાણી હતું એ ખાલી જગ્યા કમિંગ ટુવર્ડ ધેમ, તો વિશાળ જે છે બિગ એનિમલ કુડ કમિંગ ટુવર્ડ ધેમ। તો બિગ એનિમલ એક જ પ્રાણીની વાત છે, સાથે એ આર્ટિકલ આપ્યો છે, એ એટલે એક, તો શું આવશે? તો વોઝ કમિંગ ટુવર્ડ ધેમ, તો તેમના તરફ એ પ્રાણી હતું એ આવી રહ્યું હતું, તો શું જવાબ આવશે? વોઝ આવશે। હવે એક વચન છે એટલે વોઝ આવે છે, બહુવચન હોત તો વેર આવત, ભવિષ્યકાળની કોઈ વાત હોત તો વિલ આવત। હવે 105 નંબરનો પ્રશ્ન છે, વી કેન સી લાયન્સ ખાલી જગ્યા ધ શાસન ગીર જુનાગઢ। તો વી કેન સી તો આપણે કેન છે એ તમારી ક્ષમતા બતાવે છે, એટલે કે આપણે સિંહને જોઈ શકીએ છીએ, તો તમે જે પણ કામ કરી શકતા હો ત્યાં બધે કેન વપરાય છે। તો વી કેન સી લાયન્સ તો આપણે સિંહ જોઈ શકીએ છીએ। ક્યાં જોઈ શકીએ છીએ? તો શાસન ગીર જુનાગઢ છે ત્યાં જોઈ શકીએ છીએ। તો શું આવશે? શાસન ગીર છે, શાળા છે, કોઈ સ્થળ હોય ત્યાં હંમેશા એટ વપરાય છે। શું વપરાય છે? એટ। ઇન ક્યારે વપરાય છે? તો કોઈ વસ્તુની અંદર આપણે જોઈ શકતા હોય તો ઇન વપરાય છે। તો ખિસ્સામાં પેન છે તો પેન ઇઝ ઇન ધ પોકેટ, ધ પેન ઇઝ ઇન ધ પોકેટ। પછી ટુ તરફ, કોઈ વસ્તુ તરફ આપણે જતા હોય તો ટુ આવે છે। ઇન ટુ એટલે કોઈ વસ્તુ ઝડપમાં ગતિમાન હોય તો ઇન ટુ આવે છે। દાખલા તરીકે ટીચર છે ક્લાસમાં જઈ રહ્યા છે, ટીચર ઇઝ ગોઈંગ ટુ ધ, અ ટીચર ઇઝ ગોઈંગ ઇનટુ ધ ક્લાસ, ઇનટુ ધ ક્લાસ, તો ત્યાં ઇનટુ વપરાય છે। હવે 106 નંબરનો પ્રશ્ન છે, સમબડી ઇઝ સ્લીપિંગ, તો કોઈક ઊંઘી રહ્યું હતું 106માં। તો સમબડી ઇઝ સ્લીપિંગ ઇન માય બેડ, તો જે મારો ખાટલો હતો એમાં કોઈક ઊંઘી રહ્યું હતું બરાબર, તો શું આવશે? ઇન આવશે। હવે 107 નંબરનો પ્રશ્ન, ઓન ઉપર, કોઈ વસ્તુની ઉપર દાખલા તરીકે કાંઈ વસ્તુ મૂકવામાં આવે છે તો એને ઓન કહેવાય છે। ઓન એટલે ઉપર, ઇનટુ એટલે કોઈ વસ્તુ ગતિમાં હોય, અંડર એટલે નીચે, દાખલા તરીકે ટેબલ નીચે બિલાડી બેઠી છે, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ એટલે કે ટેબલની નીચે છે। હવે 107 નંબરનો પ્રશ્ન છે, ધેર આર ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ ગાર્ડન, તો જે બાળકો છે એ ક્યાં હતા? ગાર્ડનમાં હતા, તો શું આવશે? ધેર આર ચિલ્ડ્રન
ઇન ધ ગાર્ડન, તો ક્યાં હતા? બગીચામાં હતા. તો જે બાળકો છે ક્યાં હતા? બગીચામાં હતા. હવે બગીચા તરફ જઈ રહ્યા હોય તો ઇન્ટુ આવશે. હવે બાંકડા બીજા ઉપર બેઠા હોય તો ઓન આવશે. ફ્રોમ તો થી, તો તમે ક્યાંથી આવો છો એ બધા માટે ટૂંકમાં ફ્રોમ એટલે થી થાય છે. તો ફ્રોમ એટલે શું થાય છે? થી. તમે ક્યાંથી આવતા હો તો ફ્રોમ વપરાય છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર. ઓન એટલે ઉપર. દાખલા તરીકે ડાળી ઉપર કાગડો બેઠો છે. ઇન્ટુ એટલે અંદર. કોઈ વસ્તુ ઝડપથી આવતી હોય, ગતિ કરતી હોય તો ઇન્ટુ વપરાય છે. હવે 108 નંબરનો પ્રશ્ન છે. ડૉક્ટર શાહ ખાલી જગ્યા ઇન ધ મીટિંગ લાસ્ટ વીક. તો જે ડૉક્ટર શાહ હતા એ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક ક્યાં હતા? તો મીટિંગમાં લાસ્ટ વીક. અહીં શબ્દો પણ ભૂતકાળ દર્શાવતો આપેલો છે. તો કયો શબ્દો છે? ભૂતકાળનું વાક્ય છે હું કહી રહ્યો છે. તો લાસ્ટ, તો ગયા વીક એટલે અઠવાડિયે. તો ગયા અઠવાડિયે જે ડૉક્ટર શાહ હતા એ મીટિંગમાં હતા. તો હતા માટે કયો શબ્દ આવશે? વોજ આવશે. તો વોજ જે છે હતા, હતું, બધા માટે વપરાય છે. સાથે એક વચન છે, ડૉક્ટર શાહ એકલાની વાત છે તો વોજ છે. એક કરતાં વધારેની વાત હોત તો વેર આવત. હવે એ રીતે વર્તમાન કાળમાં એક જણની વાત હોય તો ઈ જ આવે છે. એક કરતાં વધારેની વાત હોય તો આર વપરાય છે. અને ભવિષ્યકાળની કોઈ વાત હોય તો શું વપરાય છે? વિલ વપરાય છે. સંદીપ વોજ ખાલી જગ્યા ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. તો સંદીપ જે હતો, વોજ એટલે હતો, બરાબર. વાક્યમાં થોડી બનાવવામાં ભૂલ છે. હવે સંદીપ ઈ જ આવે તો સંદીપ ઈ જ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. તો આજ સવારમાં ક્યાં હતો? તો કે જે પોસ્ટ ઓફિસ હતી ત્યાં હતો. તો સંદીપ વોજ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, બરાબર. કોઈ સ્થળ તરફ હોય તો શું આવશે? એટ. તો સંદીપ વોજ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, બરાબર. તો બી જવાબ સાચો છે. હવે 110 નંબરનો પ્રશ્ન છે. વંદના ખાલી જગ્યા ઓન હેર ફાર્મ યેસ્ટરડે. તો અહીં યેસ્ટરડે ગઈકાલે, બરાબર. તો ભૂતકાળ દર્શાવે 3 કાળ છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ, બરાબર. તો અંગ્રેજીમાં એવા 12 કાળ છે. પણ આપણે 3 કાળ જે છે, જે ઘટના વીતી ગઈ છે બધામાં ભૂતકાળ વપરાય છે. જે ઘટના હાલ ચાલુ છે, દાખલા તરીકે હું તમને ભણાવી રહ્યો છું તો એ શું કહેવાય છે? વર્તમાન કાળ કહેવાય છે. પછી જે કાળ હવે આવવાનો છે, ભવિષ્યમાં તમે શું કરવાના છો? કલેક્ટર બનશો, આઈપીએસ બનશો, તો એ બધામાં ભવિષ્યકાળ કહેવાય છે. હવે તમે શું કરશો એ શાના માટે વપરાય છે? ભવિષ્યકાળ માટે વપરાય છે. તો વંદના 110 નંબરમાં શું આવશે? તો વંદના વોજ ઓન ધ ફાર્મ યેસ્ટરડે. તો જે વંદના હતી એ પોતાના ખેતરમાં હતી. ક્યાં હતી? પોતાના ખેતરમાં હતી. હવે 111 નંબરમાં છે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. તો 111 નંબરનો પ્રશ્ન છે, ત્યાં ખાલી જગ્યા દોરવાની હતી પણ એ ભૂલી ગયા છે. તો શું આવશે? તો મિસ્ટર જોશી ઇઝ ધ અવર ટીચર. તો જે મિસ્ટર જોશી ઇઝ લખેલું છે, ઇઝ પછી ખાલી જગ્યા આવશે. ઇઝ પછી શું આવશે? ખાલી જગ્યા. તો ઇઝ પછી ખાલી જગ્યા પછી અવર ટીચર. તો અવર ટીચર આગળ કયો આર્ટિકલ વપરાશે? તો અમારા શિક્ષક છે. વાત જે છે નક્કી થઈ ગઈ છે કે અમારા શિક્ષક કોણ છે? તો મિસ્ટર જોશી જે છે એ અમારા શિક્ષક છે. તો મિસ્ટર જોશી પછી આ ઈજ લખેલું છે, ખોટી રીતે લખેલું છે, એટલે કે અહીં ખાલી જગ્યાએ લખવાની ત્યાં જગ્યાએ ઈજ લખાઈ ગયું છે. તો મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર એટલે કે અમારા શિક્ષક છે. હવે 112 નંબરમાં રસિકભાઈ ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તો રસિકભાઈ હંમેશા ક્યાં હોય છે? તો કે શાળામાં હોય છે. હવે કોઈ વસ્તુ નિશ્ચિત હોય તો એટ આવે છે ત્યાં, એટલે કે કોઈ વસ્તુ તરફ તમે જતા હો તો એટ આવે છે. તો રસિકભાઈ ઇઝ એટલે છે અને ઓલવેઝ એટલે હંમેશા ક્યાં હોય છે? તો કે સ્કૂલમાં હોય છે. હવે 113 નંબરનો પ્રશ્ન છે. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ. તો તે ગરમ કપડામાં ન હતો. તો 113 નંબરમાં તો 113 નંબર છે ત્યાં શું જવાબ આવશે? તો હી વોઝ નોટ, અહીં ખાલી જગ્યાએ નોટ પછી લખવાની હતી પણ ભૂલાઈ ગઈ છે. તો હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ. તો ઇન આવશે એટલે કે તે ગરમ કપડામાં ન હતો, બરાબર. મોં માટે ઇન વાપર્યું છે. ઇન એટલે મોં, બરાબર, અંદર. હવે ધ સ્કૂલ વોઝ લાઈક રેફ્રિજરેટર. તો જે શાળા છે કોના જેવી લાગે છે? રેફ્રિજરેટર એટલે ફ્રીજ જેવી ઠંડી લાગે છે. ધ સ્કૂલ વોઝ લાઈક, તો અહીં પણ ખાલી જગ્યા આપવાની હતી, રહી ગઈ છે મૂકવાની. તો ખાલી જગ્યા પછી શું આવશે? રેફ્રિજરેટર આવશે.
તો રેફ્રિજરેટર આગળ શું આવશે? રેફ્રિજરેટર જેવી લાગે છે એ આર્ટિકલ આવશે. હવે એ આર્ટિકલ આવે છે એટલે આપણો જવાબ જે છે એ આવશે. 115 ધ રેઇન સ્ટોપેડ એટ નાઇટ. રેઇન એટલે વરસાદ, સ્ટોપેડ એટલે બંધ થઈ ગયો હતો, એટ નાઇટ એટલે રાત્રિ વખતે જે વરસાદ હતો એ બંધ થઈ ગયો હતો. તો અહીં પણ ખાલી જગ્યા આપવાની હતી, પણ જે આન્સર કી છે એટલે કે જે પ્રશ્ન છે એમ ભૂલ છે બનાવવામાં. તો 115નો સી એટ આવશે. તો એટ એટલે સુધી, તો જે રાત્રિ સુધી જે વરસાદ હતો એ બંધ થઈ ગયો હતો. સાથે સ્ટોપેડ છે, સ્ટોપ પછી ઈડી આવે છે ત્યારે તમારે સમજી લેવાનું કે ભૂતકાળનું રૂપ છે. તો ક્રિયાપદ સ્ટોપ એટલે ઊભા રહેવું. હવે અહીં સ્ટોપેડ આવ્યું છે તો ઊભું રહ્યું હતું કાં તો બંધ થઈ ગયું હતું. તો વરસાદ છે તો વરસાદ બંધ થઈ ગયો હતો એવું આવશે. તો એટ છે. હવે 116 નંબરમાં ખાલી જગ્યાઓ બરાબર મૂકેલી છે, પણ 111થી 115 સુધી ખાલી જગ્યા નથી મુકાઈ, ભૂલથી રહી ગઈ છે, પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે તમે તમારી રીતે સુધારી દેજો. 116 નંબરમાં વી વેર ખાલી જગ્યા ધ દૂધ સાગર ડેરી. તો 116 નંબરમાં વી વેર તો અમે હતા, ક્યાં હતા? તો કે દૂધ સાગર ડેરીમાં હતા, બરાબર. તો ઈન આવશે. શું આવશે? ઈન આવશે. હવે ઓન એટલે ઉપર, દૂધ સાગર ડેરીના ધાબા ઉપર ચડ્યા હોય તો ઓન આવી શકે છે. ટુ એટલે તરફ જતા હો તો ટુ આવી શકે છે. એટ તો સુધી, તો શું આવશે? તો અમે દૂધસાગર ડેરીની અંદર હતા, બરાબર. તો 116માં ઈન આવશે. હવે 117માં કેન યુ ડ્રાઈવ ખાલી જગ્યા કાર. કેન યુ ડ્રાઈવ તો કેન તમારી ક્ષમતા, તાકાત બતાવે છે. તો કે તમે શું તમારી જે કાર છે એને ચલાવી શકો છો. તો કેન યુ ડ્રાઈવ એ કાર. શું આવશે? એ કાર. તો કે કાર તમે ચલાવી શકો છો. તો કેન યુ ડ્રાઈવ અ કાર. તો એ આર્ટિકલ આવશે. સાથે પ્રશ્નાર્થ પૂછ્યો છે એટલે આ જે કેન છે એને આગળ લઈ લીધું છે, બાકી કેન છે એ ક્યાં આવે? યુ પછી કેન આવે. પણ પ્રશ્નાર્થ બનાવવા માટે જે કેન છે એને ક્યાં મૂકી દીધું છે? તો કે સૌથી પ્રથમ મૂક્યું છે. હવે વિલ, ભવિષ્યની ઘટના કોઈ હોય એ દેખાડવા માટે વિલ વપરાય છે. જે ધેર છે, ધેર એટલે ત્યાં, ધેર એટલે શું થાય છે? ત્યાં. તો સર્વનામ છે. હવે 118 નંબરનો છે વિઝિટેડ ખાલી જગ્યા ગાર્ડન યસ્ટરડે. તો આઈ વિઝિટેડ ખાલી જગ્યા ગાર્ડન યસ્ટરડે. તો ગઈકાલે મેં છે શેની મુલાકાત લીધી હતી? તો જે ગાર્ડન છે બગીચાની મુલાકાત લીધી હતી. તો ભૂતકાળ યસ્ટરડે શબ્દો આપેલો છે. ભૂતકાળનું, સાદા ભૂતકાળનું જે છે એ વાક્ય દેખાડે છે. તો આઈ વિઝિટેડ ધ ગાર્ડન, તો બગીચાની જે મુલાકાત છે એ લીધી હતી. તો આઈ વિઝિટેડ ગાર્ડન, બરાબર. મુલાકાત ચોક્કસ લઈ લીધી છે. શેની લીધી હતી? બગીચાની જ લીધી હતી. તો ધ આર્ટિકલ છે. હવે આઈ વિઝિટેડ એ ગાર્ડન, બગીચો એ આર્ટિકલ પણ આવી શકે છે, પણ અહીં ભૂતકાળનું વાક્ય છે એટલે ધ આર્ટિકલ મૂકીએ છે, બાકી એ આવે. હવે 119 નંબરનો પ્રશ્ન છે વોટ ખાલી જગ્યા ધ બ્લડ ગ્રુપ ઓફ યોર બ્રધર. તો તારો જે ભાઈ છે, તમારો જે ભાઈ છે એનું બ્લડ ગ્રુપ કયું છે? તો કે લોહીનું ગ્રુપ કયું છે? તો 119 નંબરમાં વોટ બ્લડ ગ્રુપ, તો એક જ બ્લડ ગ્રુપની પૂછ્યું છે. બ્લડ ગ્રુપ અલગ અલગ આવે, ઓ પોઝિટિવ આવે, ઓ નેગેટિવ આવે, એ બી પોઝિટિવ આવે. તો એક બ્લડ ગ્રુપનું પૂછ્યું છે તો શું વપરાશે? એક વચન છે તો ઈ જ વપરાશે. શું વપરાશે? ઈ જ. અને અત્યારે જ પ્રશ્ન પૂછ્યો છે કે તારા ભાઈનું બ્લડ ગ્રુપ કયું છે? તમારા ભાઈનું, તો ઈ જ આવશે. હવે 120 નંબરનો પ્રશ્ન છે ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. તો અહીં ખાલી જગ્યા મૂકવાની હતી પણ ભૂલથી રહી ગઈ છે. તો બોર્ન એટલે જન્મ્યા હતા. ક્યાં જન્મ્યા હતા? તો કે પોરબંદરમાં જન્મ્યા હતા. તો સાચો જવાબ જે છે એ કયો છે? વોઝ છે. તો અહીં ખાલી જગ્યા મૂકવાની રહી ગઈ છે. હવે 121 નંબરનો પ્રશ્ન છે મિસ્ટર શાહ ખાલી જગ્યા ટીચિંગ અજ હિન્દી. તો જે મિસ્ટર શાહ છે ટીચિંગ એટલે ભણાવી રહ્યા છે, અજ એટલે આપણને શું ભણાવી રહ્યા છે? તો કે હિન્દી ભણાવી રહ્યા છે. તો મિસ્ટર શાહ એક જ જણ છે, એક વચન છે, તો શું આવશે એક વચનની આગળ? ઈ જ આવશે. એક કરતાં વધારે વસ્તુની વાત કરી હોય, વધારે ટીચર હોત તો શું આવત? આર આવત. હવે આની આ વાત છે કોઈ ભૂતકાળ દર્શક શબ્દો પાછળ મૂકેલો હોત તો શું આવત? વોઝ આવત. હવે આ એક શિક્ષક છે એની જગ્યાએ વધારે શિક્ષક હોત તો શું આવત? બહુવચન હોત તો વેર આવત.
હવે 122 નંબરનો ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પ્લે ગ્રાઉન્ડ પ્લેડ ક્રિકેટ. તો જે ચિલ્ડ્રન છે, બાળકો છે, વેન્ટ એટલે ગયા હતા. ક્યાં ગયા હતા? તો જે રમતનું મેદાન છે એમાં ગયા હતા. પ્લેડ ક્રિકેટ શેના માટે ગયા હતા? તો કે ક્રિકેટ રમવા માટે ગયા હતા. તો 122 નંબરમાં શું આવશે? તો અહીં જે છે અલ્પ વિરામ આવશે. હવે એના પછી લખવાનું છે બાળકો છે, તો બાળકો માટે સર્વનામ કયું વપરાય છે? તો નામની જગ્યાએ જે વપરાય છે એને સર્વનામ કહેવાય છે. તો કયું સર્વનામ બાળકો માટે વપરાશે? તો તેઓ પ્લેડ ક્રિકેટ. તો ધે પ્લેડ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમતા હતા. તો કયું વપરાશે? ધે વપરાશે. હવે એન્ડ છે એ બે વાક્યોને જોડવા માટે વપરાય છે. ધેન એટલે પછી, ધેન એટલે પછી, અને એન આર્ટિકલ છે, બરાબર. હવે 123 નંબરનો પ્રશ્ન છે આઈ હેવ ખાલી જગ્યાએ સ્કૂટર એન્ડ કાર. તો મારી પાસે શું હતું? સ્કૂટર અને કાર, બે વસ્તુ હતા. તો આઈ હેવ સ્કૂટર એન્ડ કાર. તો આઈ હેવ અ સ્કૂટર એન્ડ કાર, તો વસ્તુ બે છે પણ વાત એકની કરેલી છે કે મારી પાસે એક સ્કૂટર છે. તો કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ આવશે. હેવ એટલે ની પાસે હોય, તમારી માલિકી તમારે દેખાડવાની હોય તો હેવ વપરાય છે. હવે આઈ સાથે શું આવશે? હેવ આવશે. આઈ સાથે શું આવશે? હેવ. બાકી ઈ સી ઇટ છે એની સાથે શું આવે છે? ઈ સી ઇટ સાથે શું આવે છે? તો કે હેજ આવે છે. ઈ સી ઇટ હેજ આવે છે. તો ઈ હોય, સી હોય અને ઈટ હોય તો શું વપરાય છે? હેજ વપરાય છે. આવું બહુવચન ક્યાં હોય? આઈ હોય, વી હોય, ધે હોય. તો એ બધામાં શું આવે છે? શું આવે છે? હેવ આવે છે, બરાબર. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આઈ હેવ એ સ્કૂટર એન્ડ કાર. હવે 124 નંબરનો પ્રશ્ન છે માય હાઉસ ખાલી જગ્યા સ્મોલ બટ ફાઇન. તો જે મારું ઘર છે નાનું છે પરંતુ સુંદર છે. નાનું છે પરંતુ કેવું છે? તો કે સુંદર છે. તો માય હાઉસ ઇઝ સ્મોલ બટ જે છે ફાઇન આવશે. એટલે કે સી જવાબ સાચો છે. હવે એક જ ઘરની વાત કરેલી છે એટલે કે ઈ જ આર્ટિકલ આવશે. હવે 125 નંબરનો છે ધ ચેર. ચેર એટલે ખુરશીની વાત છે. બિહાઇન્ડ ધ ટેબલ, તો જે ખુરશી છે ટેબલની પાછળ છે. શું છે? ટેબલની પાછળ છે. ધ ચેર ઇજ આવશે. શું આવશે? ઇજ આવશે. એટલે કે અહીં એક વચ્ચેની વાત કરેલી છે. ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, એટલે કે જે ખુરશી છે ટેબલની પાછળ છે. હવે આની આ ખુરશીમાં કોઈ શબ્દો આપેલો હોય ભૂતકાળનો તો વોજ આવે, અને આ તો સીધી વાત કરેલી છે એટલે શું આવશે? વોજ આવશે. 126માં વી આર ખાલી જગ્યા ધ રૂમ. તો આપણે જે છે એ ક્યાં છીએ? તો વી આર, તો અમે છીએ. તમે ક્યાં છો? તો કે વી આર ઇન ધ રૂમ, એટલે કે જે રૂમ છે એની અંદર અમે છીએ. તો ઇન એટલે અંદર, બરાબર. ઇન એટલે શું થશે? અંદર. એટ એટલે સુધી, ત્યાં જતા હોઈએ તો સુધી એટ આવે છે. ઇનટુ એટલે કોઈ વસ્તુ ગતિમાન વસ્તુ હોય, દાખલા તરીકે પ્રિન્સિપાલ છે વર્ગ તરફ જઈ રહ્યા છે, હાલ જાય તો ઇનટુ અંદર જઈ રહ્યા છે અંદરની તરફ. ઓન એટલે ઉપર, બરાબર. દાખલા તરીકે ટેબલ ઉપર ડસ્ટર છે તો શું આવશે? ઓન આવશે. હવે 127 નંબરનો પ્રશ્ન છે ધ બુક ઇઝ ઓન ખાલી જગ્યા ટેબલ. તો જે બુક છે એ ચોપડી ક્યાં છે? ટેબલ ઉપર મૂકેલી છે. તો કયો આર્ટિકલ આવશે? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે નક્કી કરેલી વસ્તુ ઉપર જ ચોપડી પડી છે. ધ ટેબલ આવશે. ધ આર્ટિકલ નિશ્ચિત આવશે. ધીસ છે એ નામની જગ્યાએ વપરાતું સર્વનામ છે. ધીસ શું છે? સર્વનામ. ધીસ એટલે આ. તો કે આ ટેબલ છે, આ ખુરશી છે, બધા માટે શું વપરાય છે? ધીસ વપરાય છે. 128 નંબરનો પ્રશ્ન છે ધ લેગ ઓફ ખાલી જગ્યા ટેબલ આર શોર્ટ. ધ લેગ, લેગ એટલે પગ, બરાબર. ઓફ એટલે નું. ટેબલના જે પગ છે ટૂંકા છે. કેવા હતા? ટૂંકા. તો શું જવાબ આવશે? ધ લેગ ઓફ ટેબલ. ધ લેગ ઓફ ધીસ ટેબલ. તો કે આ ટેબલના જે પગ છે, પાયા જે છે એ કેવા છે? તો આ ટેબલના જે પાયા છે, જે પગ છે એ ટૂંકા છે. કેવા છે? ટૂંકા છે. હવે 129 નંબરનો પ્રશ્ન છે વોટ ઇઝ ખાલી જગ્યા નેમ ઓફ યુર સ્કૂલ. હવે એક જ સ્કૂલ વિશે પૂછ્યું છે, સાથે શું પૂછ્યું છે? નામ પૂછ્યું છે. તો તમારી શાળાનું નામ શું છે? તો વોટ ઇઝ ધ નેમ. વોટ ઇઝ ધ નેમ ઓફ યુર સ્કૂલ. તમારી નિશ્ચિત વસ્તુનું નામ પૂછી દીધું છે તો ધ આર્ટિકલ આવશે. હવે 130 નંબરમાં માય હાઉસ ખાલી જગ્યા નિયર ધ ટેમ્પલ. તો મારું જે ઘર છે એ કોની નજીક છે? તો કે મંદિરની નજીક છે. તો 130 નંબરમાં શું આવશે?
તો માય હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ, તો મારું ઘર છે, એક વચનની વાત છે, એક જ ઘરની વાત છે, તો એ જ આવશે. ટેમ્પલની નજીક છે, મંદિર નજીક છે. હવે વિજય વેન્ટ ખાલી જગ્યા મોરબી વિથ હિઝ ફાધર, તો જે વિજય છે એ વેન્ટ એટલે ગયો હતો, તો ભૂતકાળનું વાક્ય છે, તો ક્યાં ગયો હતો? મોરબી ગયો હતો. કોની સાથે? તો એના પિતાની સાથે મોરબી ગયો હતો. તો જે 131 નંબર છે, તો વિજય વેન્ટ ટુ મોરબી, શું આવશે? વેન્ટ ટુ મોરબી. તો વેન્ટ પાછળ ઇન્ફિનેટિવ વર્ડ જે છે ટુ વપરાશે. 132 નંબરનો પ્રશ્ન છે, ધેર ઇઝ અ બિગ બ્રિજ ઓવર રિવર, તો નદીની ઉપર મોટો પુલ હતો. શું હતો? નદીની ઉપર મોટો પુલ હતો. ધેર ઇઝ અ બિગ બ્રિજ ઓવર ધ રિવર, કોની ઉપર હતો? કે જે નદી હતી એની ઉપર જ પુલ હતો. તો ધ આર્ટિકલ આવશે. 133 નંબરમાં કવિતા ખાલી જગ્યા સિંગિંગ એન્ડ ડાન્સિંગ, તો હવે કવિતા એકની જ વાત કરેલી છે. શું કરી રહી છે? ગાઈ રહી છે અને ડાન્સ કરી રહી છે, એટલે કે નૃત્ય કરી રહી છે. તો કવિતા ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ આવશે. હવે આઈ એન્ટર્ડ ધ રૂમ એન્ડ ઓપન, તો હું રૂમની અંદર જાઉં છું અને શું ખોલું છું હું? તો કે ઓપન ધ વિન્ડો, એટલે કે જે બારીઓ છે એને ખોલું છું. હવે એક કરતાં વધારે બારી છે તો ધ ઓપન આવશે. હવે 135 નંબરનો છે, આઈ હેવ ઓલરેડી ઈટન ખાલી જગ્યા મિલ, તો આઈ હેવ ઓલરેડી, તો પૂર્ણ વર્તમાન કાળ છે, તો આઈ હેવ ઓલરેડી ઈટન એટલે કે મેં હમણાં જ ખાધું હતું. શું ખાધું હતું? મિલ. શું ખાધું હતું? તો કે મિલ ખાધું હતું. તો 135માં શું આવશે? તો આઈ હેવ ઓલરેડી ઈટન માય મિલ, તો જે મારું મિલ હતું એ મેં ખાધું હતું. સી જવાબ આવશે. હવે 136 નંબરમાં સમીર હેઝ બાઉટ ખાલી જગ્યા બુક, તો જે સમીર છે એણે બાઉટ એટલે ખરીદી. શું ખરીદી હતી? તો કે બુક, જે ચોપડી હતી એ ખરીદી હતી. તો સમીર હેઝ બાઉટ એ બુક, એક ચોપડી ખરીદી હતી. બરાબર, તો એ આર્ટિકલ આવશે. હવે આઈ ખાલી જગ્યા નેવર વિઝિટેડ આગ્રા, તો આઈ હેવ નેવર વિઝિટેડ આગ્રા. બરાબર, તો આઈ છે, ધે છે, આ બધા સાથે હેવ વપરાય છે. ઈ સી ઈટ હોય તો હેજ વપરાય છે. તો આઈ હેવ નેવર વિઝિટેડ આગ્રા સાથે નેવર છે, ઓલરેડી છે, જસ્ટ છે. તો આ બધા જ શબ્દો આપેલા હોય તો હેવ અને પીપીવાળા વાક્ય વપરાય છે. તો કે હેવ એજ અને પાછળ પીપી, જે પાસ્ટ પાર્ટિસિપેન્ટ હોય છે એ શબ્દો પાછળ ક્રિયાઓ આપેલી હોય છે, અને આ રીતે જે આઈ સાથે હેવ આવશે. શું આવશે? હેવ આવશે. હવે 138 નંબરનો પ્રશ્ન છે, આઈ વોઝ નોટ ખાલી જગ્યા ધ ઓફિસ યેસ્ટરડે, તો અહીં ભૂતકાળનું વાક્ય તમને દેખાય છે. તો કે આઈ વોઝ, આ પણ વોઝ જે શબ્દો છે શાના માટે છે? ભૂતકાળ માટે છે. તો આઈ વોઝ નોટ, તો કે હું ઓફિસે ન હતો. ક્યારે? તો કે ગઈકાલે હું ઓફિસે ન હતો. તો શું આવશે? તો આઈ વોઝ નોટ ઇન ધ ઓફિસ, તો જે મારું કાર્યાલય છે એની અંદર હું ન હતો, એટલે કે ઇન આવશે. હવે 139 નંબરનો છે, ધ ચિલ્ડ્રન વેર ટેરેસ, તો જે બાળકો છે એ ટેરેસ એટલે કે ધાબા ઉપર છે. તો શું આવશે? ધ ચિલ્ડ્રન વેર ઇન ધ ટેરેસ, તો ધાબાની અંદર છે. ક્યાં છે? ધાબાની અંદર છે. તો જે છત છે, ટેરેસ એટલે ઉપરની છત એની વાત છે, તો છતની ઉપર છે. ક્યાં છે? ઉપર. હવે અહીં ઇન છે, ઇનની જગ્યાએ ઓન પણ આવી શકે છે, પણ તમે જે ધાબું હશે ત્યાં આ રીતે ચારે બાજુ જે છે પાળીઓ બનાવેલી હોય છે, એટલે અહીં ઇન શબ્દો વાપર્યો છે. બાકી જે છે ઓન આવે, એકલું ધાબું હતું. હવે 140 નંબરમાં ધ બસ, તો ધ બસ નોટ ઓન ધ રોડ, તો જે બસ હતી રોડ ઉપર ન હતી. બરાબર, તો શું આવશે? ધ બસ નોટ ઓન ધ રોડ, તો રોડ ઉપર ન હતી, તો વોઝ. તો જે બસ છે રોડ ઉપર ન હતી. બરાબર, ભૂતકાળનું વાક્ય છે. માય સિસ્ટર ખાલી જગ્યા 500 રૂપીઝ લાસ્ટ વીક, તો જે મારી બહેન છે એ હેડ 500 રૂપીઝ લાસ્ટ વીક, તો છેલ્લા અઠવાડિયે એની પાસે કેટલા રૂપિયા હતા? તો કે 500 રૂપિયા હતા. કેટલા હતા? 500 રૂપિયા એની પાસે હતા. તો ભૂતકાળનું વાક્ય છે, કયા ભૂતકાળનું છે? તો કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હવે હુ વિઝિટેડ ખાલી જગ્યા ગાર્ડન યેસ્ટરડે, હુ એટલે કોણ? વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી, તો જે બગીચો હતો એની મુલાકાત ગઈકાલે કોણે લીધી? તો હુ વિઝિટેડ ધ ગાર્ડન યેસ્ટરડે, તો ધ ગાર્ડન આવશે. ધ આર્ટિકલ. 143માં હાઉ ખાલી જગ્યા સી સોલ્વ ધ પઝલ,
જે પઝલ છે હાઉ એટલે કેવી રીતે સોલ્વ કરે છે. તો હાઉ ડીડ શી સોલ્વ ધ પઝલ. તો આ જે ડીડ છે એ ભૂતકાળનું વાક્ય હોય તો ડીડ વપરાય છે. તો કે એણે જે પઝલ હતી એને સોલ્યુશન એટલે કે જવાબો ગઈકાલે સોલ્યુશન એનું કઈ રીતે કર્યું હતું એવું પૂછ્યું છે. તો ગઈકાલ છે તો ડીડ આવશે. હવે આની આ વસ્તુ અત્યારે વર્તમાન કાળમાં પૂછેલી હોય તો ડુ ને ડજ આવે છે. શું આવે છે? ડુ અને ડજ. હવે એક વચન હોય તો ડજ વપરાય છે. હી સી ઈટ આપેલો, હી સી ઈટ એક વચન તો ડજ આવે છે. અને બહુવચનો આઈ વી ધે તો ત્યાં બધે ડુ વપરાય છે. પણ કયા કાળની વાત છે? એટલે કે સાદું વર્તમાન કાળ હોય તો ડુ ડજ આવે છે. અને ભૂતકાળની વાત હોય તો શું વપરાય છે? ડીડ વપરાય છે. હવે વાય ખાલી જગ્યા ધ ટીચર પનિશ્ડ રોહિત. વાય એટલે શા માટે? ટીચર એટલે શિક્ષકે, પનિશ એટલે સજા આપી હતી. કોને? રોહિતને ટીચરે સજા શાના માટે આપી હતી? તો વાય ડીડ ટીચર પનિશ્ડ રોહિત. બરાબર. તો શું વપરાશે? ડીડ. હવે ડીડ વપરાવાનું કારણ શું છે? તો અહીં ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે શું વપરાયું છે? ડીડ વપરાયું છે. હવે 145 નંબરનો પ્રશ્ન છે. દે ખાલી જગ્યા નોટ ઈટ આઈસ્ક્રીમ યસ્ટરડે. તો દે એટલે તે હોય તો એ શું નહોતું ખાધું? તો ગઈકાલે આઈસ્ક્રીમ નહોતી ખાધી. તો દે ડીડ નોટ ઈટ આઈસ્ક્રીમ યસ્ટરડે. તો ડીડ છે તો શું આવશે? ડીડ આવશે. યસ્ટરડે છે ભૂતકાળનું રૂપ છે તો પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થશે? ડીડ. સાથે આ ડીડ જે છે એ ક્યાં પાછળ પ્રશ્ન પૂછવો હોય સાથે નોટવાળું વાક્ય હોય તો જ ડીડ વપરાય છે. બાકી ડીડનો ઉપયોગ નથી થતો. એ રીતે ડુ ડજ જે છે એ પણ પ્રશ્ન કોઈને પૂછવો હોય તો જ વપરાય છે, બાકી વપરાતું નથી. તો ડીડનો મતલબ છે શું કર્યું હતું અને ડુ ડજ છે એટલે કે શું કરો છો એના માટે વપરાય છે. હવે 146 નંબરનો પ્રશ્ન છે. વોટ ખાલી જગ્યાએ હી બાય ફ્રોમ ધ માર્કેટ. વોટ એટલે શું? તો એણે માર્કેટમાંથી શું ખરીદ્યું હતું? તો વોટ ડીડ હી બાય ફ્રોમ ધ માર્કેટ. ખરીદી લીધું છે એટલે તમે વાત સમજી ગયા છો કે ભૂતકાળ છે. તો વોટ ડીડ હી બાય ફ્રોમ ધ માર્કેટ. તો શું આવશે? ડીડ આવશે. ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. હવે કેમ ડીડ મૂક્યું છે? તો અહીં પ્રશ્ન પૂછવા માટે ડીડ મૂક્યું છે. હવે 147 નંબરનો પ્રશ્ન છે. એ બેબી ઓફ ડોગ ખાલી જગ્યા કોલ્ડ પપી. તો બેબી ઓફ ડોગ જે કૂતરાનું બચ્ચું હોય છે એને આપણે પપ્પી તરીકે ઓળખીએ છીએ. તો 147માં શું આવશે? બેબી ઓફ ડોગ ઇઝ કોલ્ડ પપ્પી. બરાબર. ઈ જ આવશે. એક જ બચ્ચાની વાત કરેલી છે તો ઈ જ આવશે. હવે 148માં બેબી લાયન ઇઝ કોલ્ડ કબ. તો બેબી લાયન જો સિંહનું બચ્ચું છે એને આપણે શું કહીએ છીએ? કબ તરીકે ઓળખીએ છીએ. તો 148માં શું આવશે? એ બેબી લાયન. બરાબર. એક જ બાળકની વાત છે, એક બચ્ચાની વાત છે તો એ આર્ટિકલ આવશે. 149 નંબરનો પ્રશ્ન છે. ભોલાભાઈ ઇઝ ખાલી જગ્યા ફાર્મર. તો જે ભોલાભાઈ છે તો ઇઝ અ ફાર્મર. શું આવશે? ઇઝ અ ફાર્મર એટલે કે ખેડૂત છે. રાજુ વિલ ફ્લાય ખાલી જગ્યા કાઇટ ટુમોરો. તો જે રાજુ હતો વિલ ફ્લાય એ કાઇટ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે ને ફ્લાય એટલે ઉડાડશે. કાઇટ એટલે પતંગિયા કાં તો પતંગ. તો જે રાજુ છે એ પતંગ આવતીકાલે ઉડાડવાના છે. ક્યારે ઉડાડવાના છે? આવતીકાલે. તો કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ. સાથે એક પતંગની વાત છે એટલે એ આર્ટિકલ આવશે. તો આ રીતે આપણે અંગ્રેજીનું મોક ટેસ્ટનું સોલ્યુશન તમારી સમક્ષ મૂકી દીધું છે. સાથે ઘણા બધા પ્રશ્નો એવા છે કે ત્યાં આપણે ખાલી જગ્યા મૂકવાની રહી ગઈ છે. તે ઉપરાંત આવા મોક ટેસ્ટ તમારે જે છે એ મેળવવા હોય સાથે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરવી હોય તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે એના પર વિડીયો મળી જશે. સાથે તમારે એની પીડીએફ પણ જોઈતી હોય તો 100 રૂપિયા ભરીને તમે એની પીડીએફ પણ મેળવી શકો છો. તો આપણા વોટ્સએપ ગ્રુપ ચાલે છે એમાં તમે કોન્ટેક કરી શકો છો. સાથે વોટ્સએપ ગ્રુપની જે લિંક છે એનો નંબર ને બધું જે જ્ઞાન સાધનાનું પ્લેલિસ્ટ છે ત્યાંથી મળી જશે. તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે. હવે અહીં વ્યૂ ચેનલમાં તમે જશો તો અલગ અલગ પ્લેલિસ્ટ ખોલશે. ના જે પ્લેલિસ્ટ ખોલે છે ત્યાં આ પ્લેલિસ્ટ જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એમાં પહેલા જ નંબરે જે આપણું પ્લેલિસ્ટ છે જ્ઞાન સાધનાનું મૂકેલું છે. તો આ જે જ્ઞાન સાધનાનું પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે તમારી પરીક્ષાની તૈયારી થાય એટલે કે અલગ અલગ દિવસના આવા વિડીયો મૂકેલા છે તમે જોવા માંગતા જોઈ શકો છો. સાથે ચેનલના વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો જેના લીધે એ પણ વિડીયો જોઈ શકે. તે ઉપરાંત જૂના પેપર સોલ્યુશન તમે જોવા માંગતા હો તો પણ તમને CATનું જે પ્લેલિસ્ટ છે આવું ને આવું બીજું એમાં અઢળક વિડીયો મળી જશે. સાથે જ્ઞાન સાધનાની
વિશે કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તો એ પણ CATની જે પ્લેલિસ્ટ છે ત્યાંથી તમને મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. વિડીયો પસંદ પડે તો લાઈક આપી શકો છો. સાથે આપણે જે વિડીયો સાથે સાથે તમારું વ્યાકરણ છે અને ઘણા બધા ટોપિકોની ચર્ચા કરીએ છીએ, સાથે વારંવાર રિવિઝન કરીએ છીએ એટલે તમને યાદ પણ રહી જાય. તો વિડીયો અચૂક જોતા રહેજો. સાથે આ જે મટીરિયલના પ્રશ્નો કાઢ્યા છે મટીરિયલમાંથી વારંવાર જ્ઞાન સાધનામાં પ્રશ્નો નીકળે છે, એટલે કે એમાંથી જ પૂછે છે. એટલે તમે આટલા વિડીયો લેક્ચર છે, PDF છે, આ બધું કરી દેશો તો તમને પાસ થતાં કોઈ નહીં રોકી શકે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.